ભારત દેશ એ તહેવારોનો દેશ છે। આપણા ભારત દેશની અંદર અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે અને એમાંય તમે ખાસ કરી અને શ્રાવણ મહિનો જુઓ તો શ્રાવણ મહિનાની અંદર અલગ અલગ વ્રત આવે। આખો મહિનો જે ગામો ગામના શિવાલયો હોય તે હર હર મહાદેવના નાદથી ગુંજતા હોય અને સ્ત્રીઓ છે તે પોતાના નાના નાના બાળકો માટેના વ્રત કરે, સૌભાગ્યના વ્રત કરે। તો આ મહિનો ઈ જપ તપ દાન પુણ્ય એકટાણા ઉપવાસ આ ઈ મહિનો છે। જન્માષ્ટમીનો તહેવાર આવે, શીતળા સાતમ આવે, રાંધણ છઠ આવે અને જીવંતિકામાનું વ્રત હોય, વીરપસલી હોય, આ બધા મોટા ભાગના તહેવારો તમે જુઓ તો શ્રાવણ મહિનાની અંદર આવે છે। આજે આપણે કથા કરીશું વીરપસલી। તો આજે વીરપસલીનો તહેવાર છે ઈ પણ જે વ્રત છે ઈ પણ શ્રાવણ મહિનામાં આવે છે। તો પવિત્ર શ્રાવણ માસના પહેલા રવિવારથી વ્રત શરૂ કરાય છે અને એ પછીના રવિવારે વ્રત પૂર્ણ થાય છે। બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ માટે, સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે। બહેન ભાઈના ઘેર જાય છે, ભાઈના જમણા હાથે વીરપસલીનો દોરો બાંધે છે અને ભાઈના ઘેરે જમે છે। બદલામાં ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી આશીર્વાદ મેળવે છે। સગો ભાઈ ન હોય તો ધર્મના ભાઈ માટે પણ આ વ્રત કરી શકાય છે। એમાં આપણે એની વાર્તા જોઈએ, એની કથા જોઈએ તો જીવાપણના જીવરામ પટેલને 7 દીકરા ને 1 દીકરી હતી। 7 દીકરાને પરણાવી દીધેલ, દીકરી ચંદાને પણ પરણાવી દીધેલ, પણ સાસરીએ અણબનાવ થતા દીકરી ચંદા પિયરીએ પાછી આવી। એવામાં પટેલનું મૃત્યુ થયું। 7 ભાઈઓએ મિલકતના ભાગ પાડ્યા। મોટા 6 ભાઈઓએ નાના ભાઈને મૂર્ખ બનાવી બધું વહેંચી લીધું અને નાનાને 1 વીઘો જમીન આપી ડોસી અને બહેન સાથે રહેવા મોકલી દીધા। ભાઈને માંડ પૂરું કરતો જોઈ ચંદા મોટા ભાઈ પાસે કામ માંગવા ગઈ, પણ ભાઈઓએ તો સામુય ન જોયું અને ભાભીઓ છણકો કરી કહેવા લાગી, નણંદબા ઢોર ચારોને પેટ ભરો। પછી તો ચંદા રોજ ઢોર ચારવા વગડામાં જતી અને સાંજે ભાભીઓ વધ્યું ઘટ્યું જે આપે ઘેર લઈ જતી। એક દિવસ ચંદા ઢોર ચરાવવા ગઈ, નદી કાંઠે વ્રત કરતી છોકરીઓને જોતા કુતૂહલથી પૂછ્યું, બેનડીઓ આ ક્યું વ્રત કરો છો? એ છોકરી બોલી, ભોળી રે ભોળી, આજે વીરપસલી છે, અમે વીરપસલીના આ દોરા ભાઈના જમણા હાથે બાંધીશું, ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું। આ વ્રતનું ફળ શું? ચંદાએ પૂછ્યું। ભોળી, ભાઈ બહેનને શક્તિ પ્રમાણે રોકડું કોરું વસ્ત્ર આપે છે અને બહેનના સુખની કામના કરે છે। મારે આ વ્રત કરવું છે, કેમ કરાય તે કહો? ચંદાએ વિનંતી કરી। ત્યારે જે છોકરીઓ છે એ એમ કહે છે કે 1 દોરો લેવો, એની 8 શેર બનાવી 8 ગાંઠ વાળવી, 8 દિવસ સુધી સવાર સાંજ દોરાને ધૂપ દેવો અને 9મા દિવસે દોરો પીપળે બાંધવો। ચંદા તો દોરો લઈ હરખાતી ઘેર ગઈ, માને વાત કરી અને દોરાને ધૂપ દેવા દેવતા ચૂલામાં રાખવા કહ્યું। માએ ચૂલો ઠાર્યો નહીં, પણ નણંદને આ વ્રત કરતી જોઈ ભાભીના પેટમાં તેલ રેડાયું। ચંદા નદીએ નાવા ગઈ ત્યારે ભાભીએ ચૂલો ઠારી નાખ્યો। નાઈને આવેલી ચંદા દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ તો ચૂલો ટાઢો ટમ અને જરાકે રોષ કર્યા વગર ફરીથી ચૂલો સળગાવી દેવતા પાડ્યો અને દોરાને ધૂપ દીધો। રોજ દોરાને ધૂપ દેતી ચંદાએ હરખે અઠવાડિયું પૂરું કર્યું। 8મા દિવસે ઘરડી માને કહ્યું, માં મારે વ્રત ઉજવવું છે, ભાઈને દોરો બાંધવા જાઉં છું, બોલાવશે તો બોલીશ, જમાડશે તો જમીશ। ચંદા તો ગઈ ભાઈઓને દોરો બાંધવા। ભાઈઓએ તો દોરા બાંધવાની તો ના જ પાડી, પણ કાંઈ આપ્યું નહીં અને ભાભીઓએ જમાડવાને બદલે છણકો કરીને કાઢી મૂકી। ચંદા તો ભાઈના સુખની કામના કરતી આવી ઘેર આવી જોયું તો નાનો ભાઈ ખેતરે ચાલ્યો ગયેલો દોડતી ગઈ ખેતરે અને દોરો બાંધીને કહ્યું, ભાઈ વીરપસલી પ્રેમથી આપશો એ લઈ લઈશ। ભાઈએ સવાશેર દીધા કોદરા, માટીનું ઢેફું દીધું અને તાંબાનો પૈસો દીધો। ચંદાએ ભાઈએ હેતથી આપેલું હરખથી લઈ લીધું। ઘેર આવી તો ઓસરીમાં પતિને બેઠેલો જોયો, એ તો રાજી થઈ ગઈ, માથે ઓઢી ઘરમાં ગઈ તો માં બોલી, દીકરી તારા વ્રતના પ્રતાપે જમાઈ તેડવા આવ્યા છે। જમાઈને તેડી જવાની ઉતાવળ કરતા હતા, તેથી આ માં મૂંઝાતી હતી કે સાસરે જતી દીકરીને ખાલે હાથે ન જવા દેવાય, પણ થાય શું? હૈયાના હેત સિવાય બીજું કંઈ હતું નહીં। 6 ભાભીઓએ નણંદને તેડવા આવેલા જોઈ
સસરામાં નણંદને મસ્કરી થાય એ હેતુથી સુંડલામાં સાવરણી, ફાટેલી ઈંઢોણી અને ચિત્રા લઈ બાંધ્યું પોટલું અને નણંદના હાથમાં મૂકતા કહ્યું, લ્યો નણંદબા, આમાં અમારે શક્તિ પ્રમાણે આપ્યું છે. ચંદાએ હર્ષથી પોટલું લઈ લીધું. એવામાં નાનો ભાઈ આવ્યો સાસરે જતી બેનને આપવા. રાતો કાવડિયો નહોતો, તેથી એ નિરાશ થઈ ગયો. ત્યારે ચંદા બોલી, પહેલા તે આપેલો ત્રાંબાનો પૈસો મારે મન સોના મોહર જેવો છે અને માટીનું ઢેફું ગોળ જેવું છે. દીકરીને સાસરે જતી જોઈ માં આંસુ સારવા લાગી. પછી યાદ આવ્યું કે દીકરી દોરાને ધૂપ દેવા વગડામાં દેવતા ક્યાંથી લાવશે? આથી દેવતા આપ્યો. ત્યારે જમાઈને હસવું આવી ગયું. તેથી ચંદા બોલી, નાથ, આ વ્રતના પ્રતાપે જ તમારા હૈયામાં હેત જાગ્યું છે, માટે વ્રતની ઠેકડી ન કરશો. નાનો ભાઈ ચંદાને વળાવવા છે પાદર સુધી ગયો. ત્યાંથી ચંદા અને એનો ધણી એકલા આગળ વધ્યા. વગડામાં વાવ આવી, ત્યાં વિસામો કર્યો. ચંદા સ્નાન કરવા જવા લાગી અને પતિ પાસે સાલો માગ્યો. વરે પોટલું ખોલ્યું તો એમાં નવરંગી હીરના ચીર જોયા. એ બોલ્યો, ક્યું ચીર આપું? ચંદા બોલી, ગરીબને વળી ચીર ને હીર શું હોય? વરે નવરંગી ચીર દેખાડ્યો તો ચંદા સમજી ગઈ કે આ બધું વ્રતનો પ્રતાપ છે. એણે એક ચીર પહેરીને પોટલામાં જોયું તો એમાં ગોળ, ચોખા અને સોના મોહર દીઠા. જે ભાવનાથી ચંદાએ ભેટ સ્વીકારી હતી એવું જ બન્યું. અને ચંદાએ તો વરને સોના મોહર વટાવીને સીધું સામાન લાવવા ગામમાં મોકલ્યા. વર ગામમાં જઈને પાછો આવ્યો. ત્યાં તો વાવના ઠેકાણે 7 માળનો મહેલ દીઠો, 16 શણગાર સજીને ચંદા 7મા માળે ઝરૂખામાં ઊભી છે. વર હેપતાઈને પાછો વળવા જતો હતો. ત્યાં ચંદાએ સાદ દઈને પતિને રોક્યો. સીધામાં સામાનની પોટલી લેતા કહ્યું, આ બધો વ્રતનો પ્રતાપ છે. હું તમારા માટે રસોઈ બનાવું છું. ચંદા તો મહેલમાં ચૂલો ખોદવા લાગી, પણ જ્યાં ખોદે ત્યાં સોનું. તેથી મૂંઝાઈ કે રાંધવું ક્યાં. આખરે ધરતી માને વિનંતી કરી. પછી ખોદ્યું ત્યારે માટી નીકળી. રસોઈ બનાવી, પ્રેમથી પતિને જમાડ્યો. બંને વૈભવથી મહેલમાં રહેવા લાગ્યા. થોડાક દિવસ વીત્યા. ત્યાં તો 7 ભાઈઓના માથે દશા પડી. ઊભો પાક બળી ગયો, ઘર પડી ગયા. બધા અન્નના દાણા માટે તડફડવા લાગ્યા. એટલે 7 ભાઈઓ વહુઓને લઈ અને મજૂરી ગોતવા નીકળ્યા. ચાલતા ચાલતા બહેનના મહેલે આવ્યા. અહીં મજૂરી મળશે એમ વિચારી અને પડાવ નાખ્યો. ચંદાએ 7 ભાઈઓને જોયા, પણ પોતાની ઓળખાણ ન આપી. મોટા 6 ભાઈઓને દીધા ત્રિકમ અને પાવડા, 6 ભાભીઓને દીધા ટોપલા. નાના ભાઈ ભાભીને મહેલમાં પોતાની સાથે રાખ્યા અને 6 ભાભીઓ અને ભાઈઓ કાળી મજૂરી કરવા લાગ્યા. પેટ ભરવા કાંઈ તો કરવું પડે ને. એક દિવસ ચંદા 6 ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા. ચંદાએ 6 ભાઈ ભાભીઓને થાળીમાં સોનાના લાડવા પીરસા, સાથે રાબ પીરસી. જ્યારે નાના ભાઈ ભાભીને 32 પકવાન પીરસ્યા. 6 મોટા ભાઈ ભાભી વિચારમાં પડ્યા કે આવું ખાવું શું. 6 લમણે હાથ દઈને બેઠા. ત્યારે ચંદા બોલી, તમારી પાસે ધન હતું ત્યારે બહેન ખારી ઝેર જાળવી લાગતી હતી અને બહેન સાથે લક્ષ્મીના મદમાં છણકાથી વાત કરતા હતા. આ વેણ સાંભળી 6 ભાઈ ચોક્યા. ભાભીઓના મોઢા કાળા ધબ થઈ ગયા. અને ચંદા હેતથી નાના ભાઈ ભાભીને નિહાળતા બોલી, ખાવા ધાન ન હતું તોય નાના ભાઈ ભાભીએ હેતથી ભેટ આપી. એના પ્રતાપે જ મને આ સમૃદ્ધિ મળી છે. 6 ભાઈ ભાભીએ કર કરીને ક્ષમા માગી. ચંદાએ વિશાળ હૃદય રાખી બધા ભાઈ ભાભીઓને આશરો આપ્યો અને સૌ સુખેથી રહેવા લાગ્યા. વીરપસલીનું શ્રદ્ધાથી કરેલું વ્રત જેમ ચંદાને ફળ્યું તેમ સૌને ફળજો. તો આ વીરપસલીની વાર્તા હતી. વાર્તા સાંભળનાર, વાર્તા કરનાર, વીરપસલીનું વ્રત કરનાર સૌને જેવા વીરપસલીનું વ્રત ચંદાને ફળ્યું એવું સૌને ફળજો. તો આ હતી વીરપસલીની વાર્તા.